કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં એક જાણવા જોગ દાખલ થયેલી હતી કે ગુમ થનાર એક વ્યક્તિ નામે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા, જે પોતે પાનેલીના છે, એ ચોટા ગામેથી ગુમ થયેલા છે. આ મતલબની એક જાણવા જોગ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી. જે તે સમયે એના જે ગુમ થનારના જે મા બાપ છે, એમણે આ બાબતે ગુમ થનાર જેમની દુકાને નોકરી કરતા અને જેમના ઘરે રહેતા ચોટા ગામના રહીશ માલદેવભાઈ નંદાણીયા, એમની ઉપર થોડી ઘણી શંકાઓ વ્યક્ત કરેલી હતી. જે શંકાના આધારે કુતિયાણા પોલીસ દ્વારા આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમને શોધવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા. એ પ્રયત્નમાં આશરે 1 વર્ષ પછી પોલીસ પાસે એવી બાતમી આવી અને આખી જે ઘટના જે છે એ એવી રીતે ક્લિયર થઈ કે આજે ગુમ થનાર નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઈ મેથાણીયા એ ચોટા ગામના માલદે દેવાભાઈ નંદાણીયા એમના દુકાને કામ કરતા હતા, એમના ઘરે રહેતા હતા. બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી અને આ સમયગાળા દરમિયાન એક દિવસે સાંજે જ્યારે સોનલ માતાનું મંદિર મઢડા ત્યાં બીજ ભરવા જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થાય છે. એ ઝઘડામાં આરોપી આ ગુનામાં જે બનેલા છે માલદે દેવાભાઈ નંદાણીયા, એમના દ્વારા આજે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ છે એમને માથામાં પથ્થરથી પ્રહાર કરવામાં આવે છે અને બાદ પથ્થરથી જ એમનું મૃત્યુ નિપજાયું છે. અને પોતાના જે આ મિત્રનું એમણે મૃત્યુ નિપજાયું છે એમના શબને લાકડા અને પેટ્રોલથી સળગાવી જે ચિતા જે છે એને પાણીથી ઠારી દઈ આ જે રાખ અસ્થિ જે બી છે એ ભાદર નદીમાં વહાવી દઈ આ કામના જે આરોપી છે માલદેભાઈ, એમણે હત્યા અને પછી પુરાવાનો નાશ કરેલો હોવાનું પોલીસને જણાઈ આવતા ગઈકાલે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ ખૂનની એક ફરિયાદી ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયા, આ કામના ગુમ જનારના પિતા, એમની લેવામાં આવેલી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ આ કામે ટેકનિકલથી પુરાવાથી માંડીને ફોરેન્સિક એવિડન્સીસ, આજુબાજુના જે પ્રત્યક્ષદર્શી સાહેદો હોય જેમણે આ ઘટના બાબતે કશું બી જાણ્યું સાંભળ્યું હોય, એ તમામના નિવેદનો અને તપાસની પ્રોસેસ અત્યારે કરી રહી છે. સત્વરે જ આરોપીને શોધી અટક કરવામાં આવશે.